ફાઇનલી મિત્રો આપણો નવો વ્લોગ આવી ગયો છે જેનું નામ છે ન્યૂ લુક. અને હા મિત્રો, આ વિડીયો ફક્ત અને ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવ્યો છે. તો આમાં આપેલા શબ્દોને સિરિયસ ન લેવા, જલ્દીથી જાઓ અને આપણો બ્લોગ જોઈ લો. તો હાલ મિત્ર આપણે હેર કટિંગ કરવા જવાની છે ને આપણા દોસ્તની દુકાન છે મિસ્ટર ડી હેર સલૂન, જોઈ શકો છો. અને મેં ત્યાં જ વાળ કપાવું. તો ચાલો આપણે અંદર જઈશું, એની મુલાકાત લઈશું. અને હા મિત્રો, બહુ એકદમ સ્પેશિયલ રીતે આપણી હેર કટિંગ કરે છે, એકદમ નાના છોકરાની જેમ. અને કેરફુલી આપણા વાળની હેરસ્ટાઈલ એ ચેન્જ કરી શકે છે. તો મિત્રો હું તમને મળાવીશ મારા મિત્રને. તો આ એની શોપ છે જેનું નામ છે વિલપેસ. અને હા મિત્રો, હાલ આપણે અંદર જઈશું. જોઈ શકો છો સૂઈ રહ્યો છે. હું મળી ગયો છું મારા પરમ મિત્રને, જેમનું નામ છે વિલ્પેશ. અને મારા આખું લુક એ જ મારા ભાઈ જ ચેન્જ કરે છે. અને બહુ સારા હેર આર્ટિસ્ટ કહો, ગમે તે કહો, પણ એક કલા છે એમની પાસે, જે મારી પાસે નહીં. મેં તો ગરીબ માણસ છું અને હાલ દાઢી કપાના પૈસા નહીં, મારો ભાઈ ફ્રીમાં કાપ્યા છે. હું કેવું કેવું તમારે સર? ફ્રીમાં કાપી દેવાના. હા, બધું ફ્રીમાં જ કરે છે મારા માટે. જો કે ખાસ મિત્ર છે અમારા, અને હવાનું ખાધું નહીં, ભૂખ્યા છે. જો કે હું કવડાવી લઈશ, વાંધો નહીં. અને એમને બી દાઢી વધી ગઈ છે. જો કે મેં એ કાપી નહીં શકતો, પણ આપણા પાસે બી એક કલા છે, જો કે હું કાપી નાખીશ. તો મિત્રો બન્યા રહેજો. આજે આપણો બ્લોગ એવો હશે કે આપણું ન્યૂ લુક ચેન્જ થશે. જોઈ શકો છો મારા વાળ બહુ મોટા થઈ ગયા છે અને બહુ ખરાબ લાગે છે. અને મારો ભાઈ હેર આર્ટિસ્ટ છે અને મારા વાળને મારું આખું લુક ચેન્જ કરે છે. તો શું કહેશો ભાઈ? બે શબ્દ કહેશો ભાઈ? બસ આજે ભાઈ આવ્યા છે, એમનું લુક એકદમ જોરદાર આપણે ચેન્જ કરી આપીશું. અને બહાર નીકળે તો લાગે ના કોઈ છે એવું. હા, તો મિત્રો તમે પણ વિઝિટ કરતા જજો. આપણે અહીંયા સોમા તલાવ ચાર રસ્તા પર પેટ્રોલ પંપની સામે જ છે દુકાન. તો બન્યા રહેજો બ્લોગમાં. અડધા બ્લોગ લઈશું અંદર, એટલે તમને ખબર પડશે કે મારો ભાઈ કઈ રીતે અને એકદમ ક્યુટ નાનું છોકરું હોય એ રીતે વાળ કાપશે મારા. તો જોયા કરજો અંદર. તો મિત્રો હાલ મારા વાળ બહુ ડસ્ટવાળા થઈ ગયા છે અને મારો મિત્ર એને શેમ્પૂથી ધોશે. જો કે બહુ કેરિંગ રીતે ધોય છે. અને આ જોઈ શકો છો. અને એના પછી મારું લુક ચેન્જ કરશે. તો હાલ મિત્રો આપણા વાળ વોશ થઈ ગયા છે, જોઈ શકો છો તમે. સાઈડ પાછળ જીરો કટિંગ ચાલી રહી છે અત્યારે. સાઈડમાં જીરો ફેડ કરી દીધા છે. હવે સ્લો મેચ કરીશું 1 નંબરથી. કેમ કે 2 નંબરનું કામ અમને આવડતું નહીં. મિત્રો જોઈ શકો છો નાના છોકરાની જેમ કટિંગ કરે છે. એટલા માટે હું અહીંયા વાળ કપાવવામાં આવું છું. અને મને બજેટમાં મને સારું પડી જાય, કેમ કે આપણા કોઈ ચાર્જ હોતો નહીં એવો છો કે. થોડીક વારમાં તમને ખબર પડી જશે કે આપણું લુક કેવું બની જશે. અડધું કામકાજ પૂરું થઈ ગયું હોય, જોઈ શકો. અને અમારા હેર આર્ટિસ્ટ વિલ્પેશભાઈ ભાટિયા. ટકલું ના થાય જા ભાઈ, પૈસા નહીં મળે. હા ભાઈ, પૈસા નહીં જોઈતા. ટકલું કરાવી દે તો પૈસા નહીં. જે બી ટકલું કરાવો એને ફ્રીમાં ટકલું કરી આપવામાં આવશે. એવા થઈ ખાલી આ વિડીયો બતાવવો પડશે ખાલી અહીંયા આવીને, તો ફ્રીમાં. જોઈ શકો છો વાળની તો મા બેન એક કટ નાખી. અભી થોડીક વારમાં ખબર પડશે કે આપણું લુક કેવું થઈ ગયું છે. આડી પોતે મસ્ત લાગે છે એવું મને કહેતી. મારી હારી પેલા શંકા જોડે ફરતી, એટલે પછી બંધ કરી દીધું આ બધું. એટલે ઊભી પાછી રાખવાનું ચાલુ કરી દીધું. અહીંયા ચા પણ પીવા મળી શકે છે, જોઈ શકો છો. વિલ્પેશના હાથથી વાળ બી કપાવવાનું, ચા બી ફ્રીમાં પીવા મળે તમને, જોઈ શકો છો. અને રાજ આવ્યા છે. હું ઓડિટનું દેખાતું દેખાયો. તમારે વાળ કપાવાના છે, થોડી વાર મેં વાળ કપાવા દઈશ. કોઈ ખબર નહીં કોનો નંબર છે. દાદાનો નંબર છે, દાદા. આ ભાઈ એક નંબર વાળ કાપે છે, તમે પણ આવી જાઓ જલ્દી જલ્દી.
યુઝ કરતા હોય હેર આર્ટમાં, પણ આ અમારું સિક્રેટ છે. ખાલી સ્પેશિયલ વિલ્બેસ પાસે જ જોવા મળે આ બધું. એક સ્પ્રે છે ખતરનાક. કયો સ્પ્રે છે? વિલ્બેસ સિક્રેટ સ્પ્રે છે. જો કે બધા નેચરલી યુઝ કરતા જ હોય છે, પણ કહેવામાં મજા નહીં. પાછો આ નુસ્ખો વાયરલ થઈ જાય તો પછી ધંધો ડાઉન થઈ શકે છે અમારો. આના પછી વાળ બહુ છે. ગાઈઝ આપણે લુક જોઈ શકો છો. બિલ પેસે ખતરનાક કરી દીધું છે. હજુ હાલ એક ડેમો લેશું અમે. જોઈ શકો છો એકદમ નાના છોકરાની ટ્રીટમેન્ટ કરે છે અમારા વાળની. તો એટલા માટે ગમે છે આના જોડે વાળ કપાવવાનું. ભલે લાખ રૂપિયા લે તો હાલી દેવા તૈયાર છે. મારો ભાઈ મોબાઈલ લાવવાનો છે. કયો લાવવાનો ભાઈ? બોલ તો ખરો પણ. વિચારવાનું પછી લાવવાનું. વિચાર કરી લીધો છે. આઈફોન પ્રો મેક્સ 15 પ્રો મેક્સ લાવવાનો છે. ના યાર 20 પ્રો મેક્સ. મારી 2 કિડની દાવ ઉપર લાગેલી છે. જો કે 20 પ્રો મેક્સ એડવાન્સ બુકિંગ ચાલે છે એટલે બુક કરી દીધો છે આપણે. ફાઇનલી ગાઈઝ આપણા વાળ કમ્પ્લીટ થઈ ગયા છે અને આ બી એક નોર્મલ ડેમો લઈશું એટલે ખબર પડી જશે કે પ્રકારની હેરસ્ટાઈલ છે. એટલે ગાંધીજી બાપુજી નહીં કર્યું આપણે. તો મિત્રો જોઈ શકો છો વિલ્પેસે મારું આખું જ લુક ચેન્જ કરી દીધું છે. જોઈ શકો છો એકદમ સ્મૂથ કટિંગ કરી છે. મારું લુક એકદમ ચેન્જ થઈ ગયું છે. જોઈ શકો છો પાછળથી પણ. મને એટલા માટે એના જોડે હેર કટિંગ કરાવવાનું બહુ ગમે છે. તો મિત્રો તમે પણ આવો અને વિઝિટ કરો. અહીંયા આપણો બ્લોગ એન્ડ કરીએ છીએ. તો ફાઇનલી મિત્રો આપણો નવો બ્લોગ આવી ગયો છે જેનું નામ છે ન્યૂ લુક. અને હા મિત્રો, આ વિડીયો ફક્ત અને ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવ્યો છે. તો આમાં આપેલા શબ્દોને સિરિયસ ન લેવા. જલ્દીથી જાઓ અને આપણો બ્લોગ જોઈ લો.